અગિયાર સાયન્સ સીજી અક્ષયના વિદ્યાર્થી મિત્રો, હું વ્યાસ સાહેબ તમને બધાને આવકારું છું. ચેપ્ટર નંબર 3 પછી ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 11મો ધોરણ સમતલમાં ગતિમાં ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે. નિયમિત વર્તુળમય ગતિ સમજાવો અને તેના માટે કેન્દ્રગામી પ્રવેગ AC = v² સૂત્ર મેળવો. આ પ્રશ્ન ખૂબ લાંબો છે એટલે એને આપણે બે ભાગમાં સમજશું. પહેલા શરૂઆતનો ભાગ આપણે સમજીએ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન 12મા ધોરણ માટે પણ જરૂરી છે. 12મા ધોરણમાં પણ આપણે આ પ્રશ્નનું સમીકરણ ઉપયોગમાં લઈશું, માટે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજજો. સૌથી પહેલી વાત કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? પદાર્થની નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? આપણે એક દોરીને છેડે પથ્થરમાંથી બીજા છેડેથી દોરીને ગોળ ગોળ ફેરવીએ તો જે પથ્થર જે વર્તુળ ગતિ કરે છે એ નિયમિત વર્તુળમય ગતિ છે. અને એ વર્તુળમય ગતિ માટે વેગનું માન અર્થાત વેગનું મૂલ્ય અચળ છે, પણ વર્તુળ પથ પર દરેક બિંદુએ વેગની દિશા જુદી જુદી હોય. કેમ કે તમે જાણો છો કે પદાર્થ વર્તુળ ગતિ કરતો હોય તો વર્તુળ પથ પર કોઈ પણ બિંદુએ તે કણની વર્તુળ પથની દિશા શોધવી હોય તો વર્તુળ પથ પર તે બિંદુએ સ્પર્શક બનાવીએ. એ સ્પર્શક તરફ તે કણના કે તે પદાર્થના વેગની દિશા મળે. આનો અર્થ એવો થયો કે વર્તુળ પથ પર ગતિ કરતા પદાર્થ કણ માટે વર્તુળ પથ પરના દરેક બિંદુએ વેગની દિશા બદલાયા કરે, પરંતુ વેગનું મૂલ્ય અચળ છે. તમે જાણો છો કે વેગ નામની ભૌતિક રાશિને દર્શાવવા માટે બે વસ્તુની જરૂર પડે. નંબર 1 મૂલ્ય અર્થાત માન, અને દિશાની પણ જરૂર પડે. અહીંયા નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે વેગનું મૂલ્ય અચળ છે, પરંતુ વેગની દિશા બદલાય છે, અને વેગની દિશા બદલાતી હોવાથી પદાર્થને પ્રવેગ ઉદ્ભવે છે. વેગની દિશા બદલાય એટલે વેગ બદલાવ જોઈએ, અને વેગ બદલાય તો પ્રવેગ આપણને મળે. કેમ ભણી ગયા આપણે પ્રવેગમાં? પ્રવેગ એટલે શું? વેગમાં ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ આપણને મળે. તો અહીંયા નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? તો અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. વ્યાખ્યા મોઢે કરો. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થ કણની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ કણ એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે. અચળ ઝડપથી વર્તુળ ગતિ કરતો કોઈ એક પદાર્થ કણ આપણે ધ્યાનમાં લીધેલો છે. ધારો કે અહીંયા આકૃતિમાં બતાવ્યા મુજબ કોઈ એક પદાર્થ કણની ઝડપ અચળ રહે છે, અને પદાર્થ v જેટલા અચળ ઝડપથી R ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર તે ગતિ કરી રહ્યો છે. બરાબર? અહીંયા વેગની દિશા બદલાય છે માટે પ્રવેગ ઉત્પન્ન થાય છે. ધ્યાન આપજો, વેગની દિશા બદલાય છે માટે પ્રવેગ ઉત્પન્ન થાય છે. વેગનું મૂલ્ય અચળ છે. અહીંયા મેં બતાવ્યું છે કે અહીંયા વેગની દિશા બદલાતી હોવાથી અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય છે. બરાબર? ધારો કે તે પદાર્થ કણ સ્મોલ t સમયે આપેલો આ પદાર્થ કણ સ્મોલ t સમયે ધારી લો તો સ્મોલ t સમયે તે વર્તુળ પથ પરના કયા બિંદુએ છે? p બિંદુએ છે. ત્યારે તેના કેન્દ્રને અનુલક્ષીને આ કણ p નો સ્થાન સદિશ આપણને r મળે, સ્મોલ r મળે. શું કીધું મેં? સ્મોલ t સમયે આપેલ પદાર્થ કણ વર્તુળ પથ પર ક્યાં છે? p બિંદુએ. ઓકે, તો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્મોલ t સમયે આપેલ પદાર્થ કણનો સ્થાન સદિશ શું મળે? Cp = r મળે. હવે અમુક સમય પછી ધારો કે તે પદાર્થ કણ એ p' બિંદુ પાસે પહોંચ્યો. અહીં બતાવ્યું છે કે t સમયે ક્યાં છે? p બિંદુ પર આપણને r મળ્યો સ્થાન સદિશ, અને વેગ v મળ્યો. આ p બિંદુએ r મળે સ્થાન સદિશ, અને વેગ કયો મળે? v મળે. જે r અને v ને આકૃતિમાં દર્શાવે છે
અહીંયા લખાણમાં પણ બતાવ્યું છે સ્થાન સદિશ r અને વેગ સદિશ કયો એનો v છે. હવે અમુક સમય પછી ધારો કે t ડેલ્ટા t સમય આપેલો પદાર્થ કણ પોતાના વર્તુળ પથ પર ક્યાં પહોંચ્યો? p' બિંદુ પર પહોંચ્યો. પહેલા ક્યાં હતો? p બિંદુ પર. કયા સમય હતો? સ્મોલ t સમય હતો. ક્યાં હતો? p બિંદુએ. આ શું મળે એનો સ્થાન સદિશ. t સમયનો વેગ શું હતો? v હતો. હવે સમય કયો? t ડેલ્ટા t. પદાર્થ કણ વર્તુળ પથ પર ક્યાં પહોંચે? બિંદુ p' પર પહોંચે. બિંદુ p' પર હોય ત્યારે તેનો સ્થાન સદિશ શું મળે આપણને? r'. આપેલો પદાર્થ કણ t ડેલ્ટા t સમયે p' બિંદુ પર હોય ત્યારે t સમય ડેલ્ટા t હોય ત્યારે તેનો r' મળે આપણને સ્થાન સદિશ અને તે સમયે આપણને વેગ સદિશ કયો મળે? v' મળે છે. આમ r અને v r' અને v' સમય પહેલા t સમય t ડેલ્ટા t. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન આપજો તો વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં છે. આ વેગ t બિંદુએ એનો વેગ v છે પણ t બિંદુએ વેગની દિશા ક્યાં હોય? તો t બિંદુએ સ્પર્શક બનાવ્યો તે સ્પર્શક તરફ એના વેગની દિશા હોય. એ જ પ્રમાણે સમય t ડેલ્ટા t બિંદુ p' પર છે. તે સમયે p' બિંદુ પર આપેલ કણ હોય ત્યારે તેના વેગની દિશા ક્યાં હોય? તો બિંદુ p' પાસે દોરેલા સ્પર્શક તરફ છે. તો અહીંયા ખૂબ જ ઈઝી સમજૂતી છે. પદાર્થ કણની ઝડપ અચળ છે, વેગની દિશા બદલાયા કરે છે. આગળ સમજાવ્યા મુજબ વેગની દિશા વર્તુળ પથ પર દોરેલો સ્પર્શક તરફ હોય. t સમયે કણ p ઉપર સ્થાન સદિશ r, વેગ સદિશ v. વેગની દિશા બિંદુ p પર દોરેલા સ્પર્શક તરફ હોય. એ જ પ્રમાણે સમય t ડેલ્ટા t કણ ક્યાં પહોંચ્યો? p' પર. તે સમયે સ્થાન સદિશ r', વેગ સદિશ v'. બિંદુ p' પર હોય ત્યારે તેનો વેગની દિશા બિંદુ p' પર દોરેલા સ્પર્શક તરફ હોય છે. તો આટલી વાત ખૂબ જ સહેલી છે જે ફિગર નંબર 1 માં સમજાયેલી છે. હવે આ વાત સમજશું આપણે નેક્સ્ટ ફિગર આની અંદર. તો g બિંદુ, અહીંયા મેં એક g બિંદુ લીધું છે. ધ્યાન આપો, આ બિંદુ g, આ g બિંદુ લીધું છે. g બિંદુને અનુલક્ષીને v અને v' તેમના માન અને દિશા વડે દર્શાવો. જો આકૃતિની બહાર કોઈ બિંદુ g લો. આપણે ભણી ગયા ત્રિકોણના સરવાળાનો નિયમ ભણી ગયા, એનો જ ઉપયોગ કરેલો છે. આ v અને આ v' ને માન, આ v ને ઉપાડીને અહીં મૂકી દીધો, v' ને અહીં મૂકી દીધો. તો v અને v' ને તેમના માન અને દિશા સહિત આકૃતિમાં g બિંદુએ તેમના પુચ્છ બતાવી દીધા અને આ બંનેને આકૃતિમાં hg અને ig પ્રમાણે મેં દર્શાવ્યા છે. જો આ બતાવ્યું મેં v અને v' તેમના માન અને દિશા વડે દર્શાવવામાં આવેલા છે. આપણે ભણી ગયા તે મુજબ સદિશ સરવાળા માટેના ત્રિકોણનો નિયમ ભણ્યા તે મુજબ આને આપણે જોડી દઈએ તો આ આપણને ડેલ્ટા v મળે. આ ડેલ્ટા v ની દિશા ડેલ્ટા r ને લંબ છે. ધ્યાન આપો, ડેલ્ટા r એ સ્થાનાંતર છે. t સમય કણ અહીં પહોંચ્યો, સમય t ડેલ્ટા t એ p' પર પહોંચ્યો તો એ પદાર્થ કણે ડેલ્ટા t સમયમાં પહેલા સ્થાનાંતર કેટલું? તો ડેલ્ટા r. અંતિમ અને પ્રારંભિક બિંદુને જોડી દો. આ શું મળે આપણને? ડેલ્ટા r મળે. એ શું મળ્યું? ડેલ્ટા t સમયમાં કરેલું સ્થાનાંતર મળ્યું. બરાબર છે. અને આ ડેલ્ટા r સ્થાનાંતર જે મળ્યું એ ડેલ્ટા r સ્થાનાંતર અને ડેલ્ટા v એ ક્યાં બંને એકબીજાને લંબ છે. અહીં તમે જુઓ કે r અને v પણ કેવા છે? લંબ. આ ત્રિજ્યા સમજો, સ્થાન સદિશ r અને વેગ સદિશ v બંને એકબીજાને લંબ રૂપે છે. તો r અને v લંબ છે. એ જ પ્રમાણે r' અને v' પણ કેવા છે? લંબ છે. પરિણામે ડેલ્ટા r અને ડેલ્ટા v પણ કેવા થાય? લંબ રૂપે થાય. એટલે ડેલ્ટા v ની દિશા આ પ્રમાણે મેં આ ફિગર નંબર 2 માં દર્શાવી છે. આગળ વિચારીએ આપણે અહીંયા કે વર્તુળ ગતિમાં r અને v લંબ રૂપે છે. બરાબર, મેં આમાં કીધું પ્રમાણે વર્તુળ ગતિમાં r અને v બંને લંબ, r' v' બંને લંબ. એ જ પ્રમાણે ડેલ્ટા v પણ લંબ. તો અહીં જુઓ મેં સમજાવ્યું છે કે વર્તુળ ગતિમાં r અને v બંને લંબ રૂપે હોય છે. પરિણામે r' અને v' પણ લંબ રૂપે હોય છે. તેથી ડેલ્ટા v પણ ડેલ્ટા r ને લંબ રૂપે હોય. તેથી ડેલ્ટા v પણ ડેલ્ટા r ને લંબ રૂપે હોય છે. સરેરાશ પ્રવેગ બરાબર ભણી ગયા આગળની થિયરીમાં
સરેરાશ પ્રવેગ a બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t સમીકરણ તત્કાલીન પ્રવેગ ભણી ગયા આપણે, જેનો ઉપયોગ આપણે કરશું. આપણે સરેરાશ પ્રવેગ a બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t. આકૃતિ બીજી વિચારીએ. જો નંબર 2 નંબરની જગ્યાએ આમાં સમયગાળો નાનો લીધો આપણે. આગળ સમજાયા મુજબ ધારો કે સ્મોલ t સમય હોય ત્યારે પદાર્થ કણ ક્યાં છે? બિંદુ t પર. સ્મોલ t સમય કણ p બિંદુ પર હોય ત્યારે તેનો સ્થાન સદિશ આપણને r મળે. વેગ સદિશ કયો મળે આપણને? v. આ વેગ સદિશ આપણને v મળે. પરંતુ t પછીનો સમય નાનો લઈએ તો કણ આપેલ p' કણ p ની નજીક આવે. t સમય પછીનો સમય નાનો લેતા નાના સમયગાળા માટે લઈએ તો બિંદુ આ કણ p' જે બતાવે છે એ p ની નજીક આવી ગયો. એટલે અહીંયા જે p' હતો એ અહીંયા આવી ગયો. એટલે p' બિંદુ નજીક આવ્યો. આ પરિસ્થિતિમાં આપણને r' મળે સ્થાન સદિશ અને વેગ સદિશ આપણને કયો મળે? v' મળશે, જેને મેં આકૃતિમાં દર્શાવ્યો છે. બરાબર. વેગ v અને v' ની દિશા આ વક્રપથને આ વર્તુળપથને દોરેલા સ્પર્શકની દિશામાં છે. અહીંયા પણ r અને v એકબીજાને લંબ છે. એ જ પ્રમાણે અહીંયા પણ r' અને v' પણ એકબીજાને લંબ રૂપે છે. તે જ રીતે અહીંયા આપણે કહી શકીએ કે ડેલ્ટા r અને ડેલ્ટા v પણ એકબીજાને લંબ રૂપે છે. જો તમે અહીંયા પણ આ કર્યું છે, મેં આ v ને મેં અહીં બતાવ્યો. આપેલા ત્રિકોણના સદિશના સરવાળાના નિયમ મુજબ આ v લીધો, બરાબર, અને આ v' લીધો, તો આ આપણને ડેલ્ટા v મળે ત્રિકોણના સરવાળાના નિયમ મુજબ. એટલે ડેલ્ટા v અને ડેલ્ટા લંબ રૂપે થાય. આમ સમયગાળો જેમ જેમ નાનો રહેતા રહીએ તેમ બિંદુ p' છે t ની નજીક આવે. માનો કે બિંદુ p' અહીં આવ્યું, પાછું અહીં આવ્યું, પાછું અહીં આવ્યું. એમ જેમ જેમ સમયગાળો નાનો લેતા રહીશું તેમ તેમ આ બિંદુ p' એ p ની નજીક ને નજીક આવતું જાય. પણ એમ કરતા કરતા સમયગાળો ધારો કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ધ્યાન આપજો, સમયગાળો ડેલ્ટા t 0 નહીં પણ 0 ની નજીક, 0 ને અનુલક્ષે તે પરિસ્થિતિમાં આ બિંદુ p' એ ક્યાં આવી જાય? p પર જ આવી જાય. p ની ખૂબ જ નજીક આવી જાય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સમયગાળો જેમ જેમ નાનો રહેતા જઈએ આ t પછીનો સમયગાળો જેમ જેમ નાનો લઈએ તેમ તેમ બિંદુ p' એ પહેલા અહીંયા હતું, પછી અહીં આવે, એમ બિંદુ p' p ની નજીક ને નજીક આવતું જાય. પણ સમયગાળો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો સમજ આનો મીનિંગ શું? આનો મીનિંગ એમ થાય સમયગાળો 0 નહીં પણ 0 ની ખૂબ જ નજીક હોય તો તે પરિસ્થિતિમાં બિંદુ p' છે તે p ની લગભગ નજીકમાં હોય અને તે સમયે એનો વેગ સદિશ એ આ વક્રપથને વર્તુળપથને દોરેલા સ્પર્શક તરફ હશે અને આપણને કેન્દ્ર તરફ પ્રવેગ મળશે. તે સમયે પ્રવેગ આપણને ક્યાં મળે? કેન્દ્ર તરફ મળશે, જેને આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યું છે. તો અહીંયા આપણે કહીએ કે આથી કહી શકાય કે નિયમિત વર્તુળમય ગતિ માટે પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફની હોય છે. અહીં ડેલ્ટા v ડેલ્ટા r ને મેં અહીં બંને ફિગરમાં દર્શાવ્યા છે. અને જ્યારે સમયગાળો ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે ત્યારે પ્રવેગની દિશા એ પદાર્થના પ્રવેગની દિશા વર્તુળને દોરેલા કેન્દ્ર તરફ જ કેન્દ્ર પાસે તરફ દિશા હોય છે. ધારો કે r અને r' વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા અહીંયા આકૃતિમાં બતાવ્યા મુજબ, ચલો આ r છે, આ r' છે, બંને વચ્ચે ખૂણો કેટલો? ડેલ્ટા થીટા. અહીં પણ જુઓ આ શું છે? r, આ r', બંને વચ્ચે ખૂણો કેટલો? ડેલ્ટા થીટા. તો r અને r' વચ્ચે ખૂણો ડેલ્ટા થીટા હોય તો એ જ પ્રમાણે v અને v' વચ્ચે ખૂણો પણ કેટલો હોય? ડેલ્ટા થીટા હોય. ફરી એકવાર r અને r' વચ્ચે ખૂણો ડેલ્ટા થીટા હોય તો v અને v' વચ્ચેનો ખૂણો પણ કેટલો થાય? ડેલ્ટા થીટા થાય છે. જેની વાત આપણે સમજીએ આ લખી દો અહીં આપો. ધારો કે r અને r' વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે તો તે જ પ્રમાણે v અને v' વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા હશે. બરોબર છે. હવે આપણે જાણીએ છીએ કે વક્રપથ પર વર્તુળપથની ત્રિજ્યા કેટલી છે? મેં આગળ કહ્યું છે ત્રિજ્યા એની કેટલી? કેપિટલ R. એનો અર્થ એમ તો કે r અને r' બરાબર કેપિટલ થઈ જાય
તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ કણની ત્રિજ્યા કેપિટલ R છે એ આપણે શરૂઆતમાં કહ્યું છે એટલે અહીંયા R r' ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. ધ્યાન આપો R મોડ ઓફ R મોડ ઓફ R' ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R થશે. અને બીજી વાત કે આપેલા કણના વેગનું મૂલ્ય અચળ છે. વર્તુળ પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ કણના વેગનું મૂલ્ય અચળ હોય છે પરંતુ વેગની દિશા બદલાય છે. તો વેગનું મૂલ્ય અચળ હોવાથી v v' v અને v' અહીંયા પણ v અને v' ના મૂલ્યો કેવા સમાન માટે લખી શકીએ કે મોડ ઓફ v મોડ ઓફ v' ઇઝ ઇક્વલ ટુ v. વેગનું મૂલ્ય કેવું રહ્યું? અચળ રહ્યું. હવે અહીં બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હોય તો ભૂમિતિનો ઉપયોગ કરતા કયા બે ત્રિકોણ લેતું? ત્રિકોણ પહેલો CPP' અહીં જો આકૃતિમાં આ CPP' અહીં પણ CPP' અને બીજો ત્રિકોણ GHI ત્રિકોણ બીજો આ રહ્યો GHI અહીંયા પણ જો GHI. ઓકે, બંને આકૃતિમાં ધ્યાનપૂર્વક બે ત્રિકોણ લીધા. ફરી એકવાર CPP' અને GHI અહીંયા પણ ત્રિકોણ CPP' અને GHI આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. પરિણામે સમરૂપ ત્રિકોણ માટે સમીકરણ આપણે અહીંયા લખી શકીએ આ પ્રમાણે. સમરૂપ ત્રિકોણ માટે સમીકરણ આપણને આ પ્રમાણે મળે. ખાસ ધ્યાન આપો HI/HG સમીકરણ આપણને મળશે HI/HG બરાબર PP'/PC. જો અહીંયા ફિગરમાં ધ્યાન આપો, જો અહીંયા HI, જો HI ક્યાં છે? આ લો HI/HG HI/HG સામે આ ત્રિકોણમાં PP' આ ડેલ્ટા v છે, આ ડેલ્ટા થાય PP'/PC. ઓકે, સમરૂપ ત્રિકોણ HI/HG બરાબર PP'/PC. ચલો કિંમતો મૂકતા સમીકરણમાં બરાબર કિંમત આ પ્રમાણે મૂકશું આપણે. કિંમતો મૂકતા ચલો તો અહીંયા HI કેટલા મળે? ડેલ્ટા v. HI બરાબર ડેલ્ટા v બરાબર. HG બરાબર v. HG બરાબર v. પછી PP' બરાબર ડેલ્ટા R અને PC ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. સમીકરણ મળ્યું ડેલ્ટા v/v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R/R. નેક્સ્ટ સમીકરણમાં ડેલ્ટા v ને કરતા બનાવો તો ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ v ડેલ્ટા R/R. એટલે વેગનું મૂલ્ય અચળ છે. આપણે કહ્યું કે v બરાબર માનાંક v બરાબર માનાંક v' ઇઝ ઇક્વલ ટુ v. એટલે અહીંયા આપણે આને ઉપરની v લખી દઈએ ડેલ્ટા R એઝ ઇટ ઇઝ કેપિટલ R પણ એમનો એમ. હવે આપણે સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગ લેશું. તો તત્કાલીન પ્રવેગ લેવાથી મોડ ઓફ a લિમિટ ઓફ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t. આ સમીકરણને આપણે નીચે પ્રમાણે લખી શકીએ. માટે અહીં લખીએ આપણે સમીકરણ a ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ a. ચલો મોડ ઓફ a બરાબર લિમિટ ઓફ અહીંયા જે ડેલ્ટા v ડેલ્ટા t છે ને અને ભાગતા ડેલ્ટા t વડે ભાગી નાખો